ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री गीता पंचामृत। उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोऽस्त्वकर्मणि यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरिः ओम्। स्वयं ઉઠીને ફરે પતન ન થવા દઈને આ મનરૂપી મિત્રનો સદુપયોગ કરીને બધા જ કર્તવ્ય કર્મનું પાલન નિષ્ઠાથી ફલની અપેક્ષા વગર કરતા રહીએ, નિષ્ક્રિયતા પ્રત્યે આસક્તિ ન થાય એવું જીવન જીવીએ. ફક્ત અને ફક્ત કર્તવ્ય કર્મ કરતા જઈએ તો શક્ય છે કે કર્તવ્ય બુદ્ધિના લીધે એક નીરસતા આવી જાય, શુષ્કતા આવી જાય કે આ જ્યારે જો આ કરવા યોગ્ય છે કરો, બીજું બધું નથી કરવાનું. તો એમાં શક્ય છે કે બહુ જ બુદ્ધિ કેન્દ્રિત આપણું જીવન થઈ જાય અને પછી આપણે એ પણ વિચારવા માંડીએ કે તો પછી ભગવાને આપણને હૃદય કેમ આપ્યો છે, ભગવાને આપણને આવી જે સુંદર લાગણીઓ કેમ આપી છે, ઇમોશન્સનો પર્પસ શું છે જો આ જ રીતે વિચારીને કરવાનું છે. ભગવાન કહે છે કે કર્મ કર્તવ્ય બુદ્ધિથી કરીએ અને ફળનો આગ્રહ ન રાખીએ તો પણ એક ખતરો છે, અને શું છે? મેં મારા બધા કર્તવ્ય કર્મો પૂરા કર્યા છે, હું કર્તવ્યનિષ્ઠ છું. આ રીતે એક અહંકાર પણ આવી શકે. એટલે ભગવાને શું કીધું? જે પણ કર્તવ્ય છે એ નિભાવતી વખતે
એ ભાવના શું હોય? તત્ કુરુષ્વ મદ અર્પણમ. એ બધા જ કર્મ મને અર્પણ કરીને કરો. તો કયા બધા કર્મ? તો પહેલા જ કહ્યું કે આ કર્તવ્ય કર્મણી એવા અધિકાર હતા. તો એ જ કર્મની વાત છે. કામ્ય કર્મની વાત નથી કરતા, પ્રતિષિદ્ધ કર્મની વાત નથી કરતા, ફક્ત કર્તવ્ય કર્મની વાત છે. પણ એ કર્તવ્ય કર્મને એવી રીતે કરો કે મારી આરાધના છે, મને અર્પણ કરી રહ્યા છો, મારા માટે કરી રહ્યા છો એમ. અને આમાં પણ આપણને દૃષ્ટાંતો ઘણા બધા છે, પણ સૌથી વિશેષ દૃષ્ટાંત આમાં જોવા મળે તો શ્રી ભાગવતજીમાં આપણને મળે છે ગોપીઓનો દૃષ્ટાંત. ગોપીઓ જે પણ કરતી હતી બધા જ કર્મ ફક્ત ને ફક્ત કૃષ્ણ માટે, કૃષ્ણમય થઈને કર્મ કરતી હતી. તત્કુરુષ્વ મદર્પણ. પણ કેવા કર્મ? કર્તવ્ય કર્મ એટલે શું? તો અહીંયા અમુક વસ્તુઓ કઈ છે. યદ અશ્નાસી, યદ જુહોશી, દદાસી યદ તપસ્યસી. આ બધા કર્મ મદર્પણમ કુરુષ્વ, મને અર્પણ કરીને કરો. તો આપણે જોયું જે પણ કર્મ કરીએ, અને વિશેષ કહે છે કે યદ અશ્નાસી. જમવાની વાત ફક્ત ભોજનની વાત નથી, પણ દરેક ઇન્દ્રિયથી જે પણ ગ્રહણ થાય છે એ બધું મને અર્પણ કરીને. તો આપણે કહીએ કે હું પોતે જ ગ્રહણ કરું છું, તો એ કેવી રીતે અર્પણ થઈ શકે? અર્પણમાં તો કંઈક આપવાની વાત આવે, અને અહીંયા તો હું ગ્રહણ કરું છું, તો એ કેવી રીતે અર્પણ થઈ શકે? તો એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે એ ભગવાનના સાનિધ્યને અંદર માણીએ કે ભગવાન મારા હૃદયમાં વિરાજમાન છે, અને આ બધા ઇન્દ્રિયોના દ્વારા જે પણ હું અનુભવ કરું છું એ એમને અર્પણ કરી રહ્યો છું. તો જમતી વખતે પણ મારા મનમાં ભાવ શું છે? મારી અંદર જે ભગવાન છે એમને હું જમાડું છું. કંઈક જોઉં છું તો એ અંદરથી જોઈ રહ્યા છે. કોઈ સાંભળવું, સૂંઘવું, ચાખવું, સ્પર્શ કરવું, બધા જ ઇન્દ્રિયો દ્વારા જે પણ હું ગ્રહણ કરું, ભગવાન તમને અર્પણ કરું છું. યદ અશ્નાસી. જે પણ અનુભવો હું કરું છું એ બધા અનુભવો ને હું અર્પણ કરીને કરું. ભગવાન શ્રી કૃષ્ણે જ આ શ્લોક 9મા અધ્યાયનો છે, પણ ગીતામાં 4થા અધ્યાયમાં ભગવાને અનેક યજ્ઞોની વાત કરી. એમાં કહ્યું કે આ જે ઇન્દ્રિયોથી આપણે વિષયોનો સંપર્ક કરીએ છીએ ને આ વિષયોનો અનુભવ કરીએ છીએ એ પણ યજ્ઞરૂપ છે. કેવી રીતે યજ્ઞરૂપ છે? બધા જ જે વિષયો છે એ આહુતિ સમાન છે, અને ઇન્દ્રિયો અગ્નિ સમાન છે. એટલે એ ઇન્દ્રિયરૂપી અગ્નિમાં આ વિષયરૂપી આહુતિ આપણે હોમીએ છીએ. એટલે ફક્ત આંખો ખોલીને જોવું એ પણ યજ્ઞ બની શકે. હવે આ ભાવની વિશેષતા શું છે કે હું જે પણ જોઉં, યજ્ઞમાં શુદ્ધતા, પવિત્રતા બહુ આવશ્યક છે. તો હું શું જોઉં છું, શું સાંભળું છું, એ શુદ્ધ હોય, પવિત્ર હોય. જમવામાં આપણે થોડુંક તો સમજીએ છીએ કે શુદ્ધતા, હાઇજીન મેન્ટેન કરી, પણ આમાં જોવામાં, સાંભળવામાં, દરેક ઇન્દ્રિયથી જે પણ ગ્રહણ થાય છે એમાં આપણે પવિત્રતા મેન્ટેન કરી શકીએ છીએ અથવા કરીએ છીએ. યદ અશ્નાસી તત્ કુરુષ્વ મદર્પણમ. એ મને અર્પણ. હવે જે પણ ઇન્દ્રિયો દ્વારા હું જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવ કરું એની પ્રતિક્રિયા રૂપે હું કર્મેન્દ્રિય દ્વારા કંઈક કર્મ કરું છું. તો યદ અશ્નાસી એટલે બહાર જે દુનિયાની સંવેદનાઓ છે એનો અનુભવ યદ અશ્નાસી, અને એની પ્રતિક્રિયા યદ કરોશી. જે પણ હું એના
જે હું કંઈક જોઉં તો એનું કંઈક મારો રિએક્શન કે રિસ્પોન્સ હોય, એની પ્રતિક્રિયા હોય, એ યદ કરોશી. તો યદ કરોશી યદ અશ્નાસી. હવે આને કર્મ અને ફળ તરીકે પણ જોવાય, અથવા અનુભવ અને પ્રતિક્રિયા તરીકે પણ જોવાય. બંને રીતે કુરુષ્વ મદ અર્પણ. તો કર્મ કરો છો, મને અર્પણ કરો. અચ્છા, એના ફળ સ્વરૂપે કંઈક તમે અનુભવ કરો છો, એ પણ હું અંદર બેઠો છું, મને અર્પણ કરો. એનો મતલબ શું? બહાર પણ હું જ છું, અંદર પણ હું જ છું, એટલે મને જ અર્પણ કરીને કરો. યદ કરોશી યદ અશ્નાસી. ઠીક છે, ભગવાન અનુભવ અને પ્રતિક્રિયા અથવા જે કર્મ કરીએ છીએ અને એનું ફળ ભોગવીએ છીએ, એ બંનેમાં અર્પણ ભાવ, સમર્પણ ભાવ હોય. તે છતાં પણ આ કર્તવ્ય કર્મ એટલે કયા કર્મ કરવાના છે? તો ભગવાન ભગવદ્ ગીતામાં જ 3 પ્રકારના કર્મને કહે છે કે આ તો આજીવન કરતા જ રહેવાનું છે. સંન્યાસ થઈ જાય પછી પણ કહે છે કે સંન્યાસનું લક્ષણ છે કે આ 3 કર્મ તો કરતા જ રહેવાના છે. કયા છે? ભગવાને કીધું છે, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. કેમ? આ યજ્ઞ દાન અને તપ, આ 3 કર્મ કોઈ દિવસ ત્યાગ કરવા યોગ્ય નથી, કરવા જ જોઈએ. કેમ? કારણ કે યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનીષિણામ. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. આ જે યજ્ઞ દાન તપઃ કર્મ છે, આ 3 આપણને પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે. તો આ જે યદ જુહોશી દદાસી યત યદ તપસ્યસી. યદ જુહોશી યજ્ઞ, દદાસી યત દાન, યદ તપસ્યસી તપ. તો વિશેષ રૂપે અહીંયા લિસ્ટ આપ્યો છે. એવું નથી કે ખાલી એમને એમ કંઈક 2-4 વસ્તુ આ કહી દીધી ને કીધું આ બધું મને અર્પણ કરીને કહો. આ જ 3 કેમ કયા છે? કર્મ અને ફળની વાત કરી, અથવા સંવેદનાઓનો અનુભવ અને એની પ્રતિક્રિયાની વાત કરી, એ એક જ છે. પણ કેવા કર્મ? યજ્ઞ કર્મ, દાન કર્મ, તપ કર્મ. યદ જુહોશી યદ દદાસી યદ તપસ્યસી મદર્પણમ કુરુષ્વ. અને આ 3ની વિશેષતા શું છે? આપણને શુદ્ધ કરે છે, આપણને પવિત્ર બનાવે છે. એ કેવી રીતે? આ 3ના સંબંધ શું છે એકબીજા સાથે? તો આ ક્રમ, આ 3 કર્મના ક્રમ એવા છે કે પહેલા તપ આવે, તપ પછી નેક્સ્ટ આવે યજ્ઞ, અને પછી દાન. તો પહેલા તપ. તપ એટલે શું? આ જે આ કનેક્શન છે, આ પંચામૃતની અંદર જ જે આપણું કનેક્શન બહુ સુંદર છે કે તપ દરેક એવા કર્મને કહેવામાં આવે છે જે એનું ઊંધું ન થવા દે. એનું ઊંધું શું છે? પત. પત એટલે પતન. તો પતન ન થવા દે એટલે કે આપણી ઉર્ધ્વ ગતિ થાય, એના માટે જે પણ કરવાની જરૂર હોય એને કહે છે તપ. પહેલા શું કહ્યું? ઉદ્ધરેદ આત્મનાત્માન. તપ દ્વારા પોતાનો ઉદ્ધાર થાય. અને તપ શું છે? હવે તપવું, કોઈ પણ જે કર્મ કે કોઈ પણ વાતાવરણમાં શરૂઆતમાં આપણને થોડી તકલીફ લાગી શકે, કોઈ નવા વાતાવરણમાં, કોઈ નવી જગ્યાએ. પણ થોડા વખત પછી આપણે ત્યાં સેટલ થવા માંડીએ. એક સુવિધા ક્ષેત્ર બની જાય, જેને કહે છે કમ્ફર્ટ ઝોન. સેટલ થઈ ગયા, હવે અહીંયા ફાવી ગયો, હવે બીજે ક્યાંય નહીં જવાય. એટલે આપણે એકાદ દિવસ અહીંયા સત્સંગમાં આવ્યા પછી બીજા દિવસે આવીએ કે તમે મારી ખુરશી પર કેમ બેઠા છો? એમ શું થઈ ગયું કે મને તો અહીંયા બેસીને જ સાંભળતા ફાવે છે. પણ સાંભળવાનું તો કાનથી છે, તમને કેમ બેસવામાં શું વાંધો? ના ના ના, આ એંગલમાં બરાબર સમજાય.
સુવિધા ક્ષેત્ર એ કમ્ફર્ટ ઝોન થઈ જાય. અને આપણે બહુ જ સરળતાથી કમ્ફર્ટ ઝોન બનાવતા જઈએ છીએ, જ્યાં જ્યાં જઈએ, જે કરીએ એ બધામાં. એટલા માટે ઘણીવાર આપણું જીવન જે છે બહુ જ યાંત્રિક થઈ જાય છે, મેકેનિકલ થઈ જાય છે. દરરોજ કરીએ છીએ, હવે ફાવી ગયું છે. પૂજા, પહેલાં તો એવું કંઈક બ્રશ કરીએ તો ધ્યાન નથી હોતું, પછી થોડા વખત પૂજા કરીએ એમાંય ધ્યાન નથી હોતું. કેમ? હવે ફાવી ગયું છે બધું, આમ સેટ થઈ ગયું, એટલે આમ હાથ જાય, પૂજા પતી ગઈ, પૂજા કરી નાખી. સુવિધા ક્ષેત્ર પતિ, અને પછી આપણને કંઈ ફરક જ નથી પડતો કે પૂજા થઈ તો ગઈ પણ પછી મેં કરી નથી, મારું ધ્યાન નહોતું ત્યાં. તો આ તપ કોને કહેવાય? કે જ્યાં આ સુવિધા ક્ષેત્રથી બહાર નીકળવાનો હું પ્રયત્ન જાતે જ કરું, કોઈના કહેવા પર નહીં. હું કેમ? કારણ કે ઉદ્ધરેદ આત્મનાત્માન. કોઈના કહેવાથી કરીએ તો દુઃખ થાય. કોઈ આપણને કહે કે તમે આવું કરો અને પછી આપણે કરીએ તો મન માને નહીં, એને સ્વીકારે નહીં. પણ જાતે જ કરીએ આપણને થાય કે હું કંઈક કરું છું. તો આ ઉદ્ધરેત તપ છે. અને એ તપ પોતાના ઉત્થાન માટે, ઉન્નતિ માટે, પોતાના સુવિધા ક્ષેત્રમાંથી બહાર નીકળવાની વાત છે. અને આ ફક્ત શારીરિક સુવિધા ક્ષેત્રની વાત નથી. શારીરિક છે, બહુ જરૂરી છે, પણ એનાથી પણ વધારે સૂક્ષ્મ અને એમાંથી નીકળતા વધારે અઘરું પડે છે એ છે માનસિક અને બૌદ્ધિક સુવિધા ક્ષેત્ર. અનેક ધારણાઓ આપણા મનમાં જે છે, આપણે કે હું તો આવું જ માનું છું, અમે તો આવું જ કરીએ, મને તો આવું જ ફાવે, આના વગર તો ચાલે જ નહીં. આ જે કમ્ફર્ટ ઝોનમાં આપણે ફસાઈ જઈએ છીએ, એમાંથી નીકળવાનો રસ્તો છે તપ. કોઈના કહેવા પર નહીં, જાતે જ. એટલે દરેક પ્રયત્ન જ્યાં આ જે સુવિધા ક્ષેત્ર છે, હું પોતાની જાતને બહાર કાઢું છું, એને તપ કહેવાય. આ કર્મ પોતે જ બહુ જ સરળ નથી, કઠિન છે. અને એ કર્મ કરીએ ત્યારે પણ ભગવાન કહે છે મદ અર્પણમ કુરુ, એ પણ મને અર્પણ કરીને કરો. વેદાંતના જે શિષ્ય માટે અમુક લક્ષણો કીધા છે કે આ બધા લક્ષણો હોવા જોઈએ તો આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અને એમાં એક લક્ષણ છે જેને કહેવાય તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. સહન શક્તિનો અર્થ શું છે? સહન શક્તિ એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં હું એનો સામનો કરી શકું છું. મારું મન લક્ષ્યથી ક્યારે એ અડચણ તરફ જાય નહીં, એનાથી દૂર હટે નહીં, ફક્ત લક્ષ્યમાં જ સ્થિર રહે. એ છે તિતિક્ષા. કે કોઈ તકલીફ થઈ, કંઈક મુશ્કેલી આવી તો હું એનાથી માર્ગ ભટકી નથી જતો, લક્ષ્ય પર મારી નજર હંમેશા રહે છે. આ બધું તો સહન થઈ જાય. દાખલા તરીકે કોઈ ફૂટબોલ કે એવું કંઈક રમીએ તો ઘણા બધા ખેલાડીઓ હોય છે કે જે પડી જાય, વાગે પણ, દુખાવો પણ હોય, પણ એ સમયે એ ધ્યાન નહીં આપે, ઊભા થઈને પાછા દોડવા માંડે. કેમ? ગોલ, લક્ષ્ય તરફ જવાનું છે. એ ગેમ પતી જાય પછી બધા અહીંયા દુખે છે, ત્યાં દુખે છે, અહીંયા વાગી ગયું હતું. પછી ખબર પડે છે કે ફ્રેક્ચર સાથે અડધો કલાક રમ્યો હતો, ત્યારે ખબર નહોતી પડી, પણ પછી દુખાવો થયો. તો શું થયું આમાં? નજર ત્યાં જ હતી. તિતિક્ષા, સહન શક્તિ. તો કંઈ પણ થાય, કોઈ પણ પ્રકારના ફેરફાર થાય આજુબાજુમાં, એનાથી હું એને બહુ મહત્વ આપતો નથી, એનાથી હું પીડાતો નથી. હું ઠીક છે, થયા કરે. મારે તો ગુરુદેવ એને કહેતા કે તું
forbear the pinpricks of life. પિનપ્રિક્સ કે કંઈ એનાથી મુશ્કેલીઓ કંઈ બહુ મોટી મોટી નથી, કંઈ કાચું કંઈ થાય એનાથી હું પ્રભાવિત થતો નથી, હું લક્ષ્યચ્યુત થતો નથી, માર્ગ ભટકતો નથી, એને તિતિક્ષા કહેવાય. અને આ તિતિક્ષા વધારવા માટેનો રસ્તો છે તપ. એટલે તિતિક્ષામાં જે પ્રકારની પરિસ્થિતિ આવે એનો સામનો કરી શકીએ એનાથી પ્રભાવિત થયા વગર, એ તિતિક્ષા છે. પણ અહીંયા પરિસ્થિતિ એવી ઊભી કરીએ છે એને તપ કહેવાય. કે દાખલા તરીકે એક દિવસ મહિનામાં ફોન વાપરીશ જ નહીં, અને એ એવો દિવસ નહીં હોવો જોઈએ જ્યાં લોકો તમારા કામ માટે કંઈ કરતા હોય. હા, નહીં તો કે આજે આવતીકાલે લોકો ઉઘરાવા માટે ફોન કરવાના છે, એ દિવસે હું ઉપવાસ લઈ લઉં, ફોન નથી વાપરવા. એ પ્રકારના ઉપવાસ. નહીં તો મૌન લઈ લો, કે જે દિવસે લોકોને કામ પડે એ દિવસે મૌન લઈ લો, તો કંઈ જવાબ આપવાની જરૂર નહીં પડે. એ પ્રકારના તપની વાત નથી. તપ એ પ્રકારના કર્મ છે જ્યાં બીજાને કોઈ તકલીફ ન થાય અને આપણી પણ ઉન્નતિ થાય, આપણો ઉદ્ધાર થાય. તો એક કઠિન પરિસ્થિતિ ઊભી કરીએ અને એમાંથી પસાર થઈએ. આપણે પોતે જ જો નિર્ણય લઈને કહીએ કે મારે આ મુશ્કેલી લેવી છે કારણ કે મારે આ સહન શક્તિ મારી વધારવી છે. જેમ આ અમરનાથ યાત્રા ને કૈલાશ યાત્રા ને આ બધા માટે, ઇવન ચારધામ યાત્રા બધે જવા માટે તો વિશેષ રૂપથી જ્યાં બહુ ચાલવાનું હોય ને ચડવાનું હોય ને એ બધામાં કોઈ પણ જે જોડાય એવી યાત્રામાં તો એને પહેલેથી અનેક મહિનાઓ પહેલાં કે તમારે દરરોજ ચાલવું પડે, 5 કિલોમીટર ચાલો દરરોજ. હું તો 5 મીટર પણ નહોતો ચાલતો, તો કે હવે ચાલવું જ પડશે દરરોજ. એની તૈયારી કરતાં એ સુવિધા ક્ષેત્રથી નીકળો બહાર, અને એ રીતે ચાલતા ચાલતા પછી એક ક્ષમતા વધે, અને પછી જ્યારે મારે કૈલાશ યાત્રા માટે જવું પડે ત્યારે ચલાશે. તો એની તૈયારી છે. તો ત્યાં એ બધું સહન ક્યારે થાય? જ્યારે અભ્યાસ થયો હોય. આને તપ કહીએ છીએ. હવે આ તપને પણ કેવી રીતે ભગવાનને અર્પણ કરીને કરી? કારણ કે ઘણીવાર તપ શબ્દ એવી રીતે પણ ખોટી રીતે સમજાય છે કે જે શરીરનું ઉત્પીડન એને તપ કહેવાય. તો ઘણીવાર લોકો કે આમ ચારે તરફ અગ્નિ પ્રગટાવી દે, વચ્ચોવચ્ચ બેસી જાય. ક્યારે? ઉનાળાના ભર બપોરે ચારે બાજુ અગ્નિ, વચ્ચે બેસી જાઓ. તો આગળ પાછળ બધે અગ્નિ અને ઉપર સૂર્ય તપે છે. તમે શું કરો છો? તપ કરો છો. આવી રીતે તપવાની જરૂર નથી ફિઝિકલી. આને તપ ના કહેવાય. તપ વધારે તો સૂક્ષ્મ તપ એમાં જરૂરી છે કે જે મેં બધું ધારી લીધું હોય, હું જીદ કરું છું બધું, એ બધું છોડવાની ટેવ. આવું જ જોઈએ મારે, ચાલે. આપણે નખરા કરીએ છીએ ઘણીવાર, વિશેષ રૂપથી જમવામાં. આમાં મીઠું બરાબર નથી, આમાં ગળ્યું બરાબર નથી, આ વધારે તળાઈ ગયું છે. દરેક વસ્તુમાં આપણે કંઈક આને આવી રીતે આમાં આવું કરવું જોઈએ, આમાં આમ સુગંધ બરાબર નથી, અરે ખાવ ને ચૂપચાપ. તો આ બધી વસ્તુઓ જે આ ટેવો છે આપણી, એમાંથી મુક્ત થવા માટેના પ્રયત્ન તપ. તો ફક્ત શરીરના ઉત્પીડન માટે નહીં, પણ પણ મનોબળ વધે, બુદ્ધિ જ્ઞાનની વાતને સ્વીકારી શકે, સત્યને સ્વીકારી શકે અને જૂની ધારણાઓને છોડી શકે. આ બળ છે બુદ્ધિ. એ બળને પણ વધારવા માટે તપ. તો આ બૌદ્ધિક માનસિક બળ. એટલા માટે કહે છે કે આ વેદાંત ચિંતન, શાસ્ત્રનું અધ્યયન, એને તપ કહેવામાં આવે છે.
વિવેકપૂર્ણ વિચાર જે છે એને તપ કહેવામાં આવે છે. તો આ તપ કુરુષ્વ મદર્પણ. તો એનો મતલબ આ તપ કરવાનો હેતુ શું છે, પ્રેરણા શું છે, શેના માટે હું કરું છું? તો ભગવાન સુધી પહોંચવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાન માટે. મદ અર્પણ, મને અર્પણ કરીને તપ કરો. એમને છોડીને આપણે તપ કરીએ, એમને આખા પેલા ઇક્વેશનમાંથી બહાર કાઢીએ તો એવા તપ ઘણા બધા કર્યા હતા. હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, રાવણ, કુંભકર્ણ, આ બધા એવા તપ કર્યા હતા. કહેવાય છે કે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આ ત્રણેય ભાઈઓએ સાથે તપ કર્યું હતું. બ્રહ્માજી આવ્યા કે તમે તપ કર્યો છે, હવે શું જોઈએ બોલો? તો રાવણે તો માંગ્યું મારે તો અમર થઈ જવું છે. તો કે એ તો મારા ડિપાર્ટમેન્ટમાં નથી, હું તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં છું, એટલે આ તો હું નહીં આપી શકું. તો કે ચલો એવું કરી દો કે નર અને વાનર સિવાય બીજું બધું કોઈ મને મારી નહીં શકે. એમને થયું કે આ એ ટાઈમે રાવણને થયું કે આ કોણ નર ને વાનર થોડી મને મારવાના છે. ઓકે, તથાસ્તુ. પછી બ્રહ્માજી કુંભકર્ણ તરફ જોયું. પર્વતાકાર માણસ આટલો મોટો. તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ થોડા દિવસ માટે જીવતો રહીને ખાલી ખાશે તો બીજા બધા પ્રાણીઓ માટે કંઈ ખાવા માટે બચશે નહીં. એટલે હવે શું કરીએ? તો બ્રહ્માજીની શક્તિ સરસ્વતી દેવી વાણીના દેવી છે. એટલે સરસ્વતી દેવીએ એ ટાઈમે એની જીભ થોડી ફેરવી કાઢી. તો એણે કીધું મારે ઊંઘવું છે. તરત જ તથાસ્તુ, ઊંઘી જા ભાઈ, 6 મહિને એકવાર ઉઠજે, વાંધો નથી, ઊંઘી જા. થઈ ગયું. હવે આ બંને જણામાં, આ બંનેના તપમાં ભગવાન ક્યાં નથી? તપ કર્યું, જંગલમાં રહીને બહુ જ મુશ્કેલીઓ વેઠીને બધું કર્યું, વેરી ગુડ, પણ ભગવાન નહોતા. ત્રીજો ભાઈ વિભીષણ, એને પૂછ્યું શું જોઈએ? કે ભગવાનની ભક્તિ જોઈએ. તો એ તપ કેમ કર્યું? ભક્તિ પ્રાપ્ત કરવા માટે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે. આ છે તત્કુરુષ્વ મદર્પણ. તો તપ પણ કેમ કરીએ? ભગવત પ્રાપ્તિ માટે, ભક્તિ પ્રાપ્તિ માટે. તો આ તપ કરવાની જરૂર છે, આપણે દૈનિક જીવનમાં આવશ્યક છે, પણ એ પણ કયા ભાવથી? ભગવાનને અર્પણ કરે, ભગવાન માટે કરું છું. એટલે માટે આપણે જ્યારે ઉપવાસ વગેરે કરીએ છીએ, હવે ઉપવાસમાં જે આપણો મનોભાવ હોય છે, અને ઇવન ડાયટ વગેરેમાં પણ એવું કહેવાય છે કે ફાસ્ટિંગ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આજકાલ ફેશનમાં છે. તો એ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જીદ કરીને થોડું તો કરી લઈએ આપણે, પણ જો મનોભાવ, ઉપવાસનો મનોભાવ આવે, હું શેના માટે કરું છું? ભગવાન કે આજે સોમવાર છે, ભગવાન શિવજીનો દિવસ છે અને હું એમનો ભક્ત છું, એટલે એમની પ્રાપ્તિ માટે હું ઉપવાસ કરું છું. પાર્વતીજીએ તો કેટલાય વર્ષો સુધી ઉપવાસ કર્યો. હું અઠવાડિયામાં એક વખત તો કરું. એ પણ પાછું એક વખત. આપણે ગુજરાતમાં તો એ ડેફિનેશન અલગ જ છે, એમાં તો મેન્યુ બદલાય એટલું જ છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો ઉપવાસ એટલે કે ઉપવાસ એકચ્યુઅલી સમય બચાવવા માટે છે, કે જે રસોઈ અને જમવાનો જે સમય છે એટલો સમય બચાવીને આપણે ભગવાનની ભક્તિમાં એ સમય ઉપયોગ કરીએ. એ હેતુ એ છે. તો તત્કુરુષ્વ મદર્પણમ, એ ભાવથી જો તપ કરી, કોઈ પણ તપ સાધના, તો એ ફળે, એ સાત્વિકતા એમાં રહે.
બીજા શ્લોકમાં કહ્યું કર્મણ્ય એવા અધિકારસ્તે મા ફલેશુ કદાચન, અને માતે સંગોસ્તુ અકર્મણી, એટલે રજોગુણ તમોગુણ સાઈડમાં મૂકીને સત્વગુણમાં સ્થિત થઈને કર્તવ્યનું પાલન કરું. તો અહીંયા આ તપ પણ 3 પ્રકારના હોઈ શકે, તામસિક ને રાજસિક હોઈ શકે, પણ આ સાત્વિક તપ કેવા કહેવાય? તત્કુરુષ્વ મદર્પણમ, તો સાત્વિક થઈ જાય. તો તપસ્યસી તપ, આ તપ કરવાથી શું થાય? જે આપણે વ્યર્થ, આપણી ઉર્જા જે છે એ વ્યર્થ જાય છે, આપણી એનર્જી ડ્રેન થાય, કે નકામી વસ્તુઓમાં આપણે એને વાપરી કાઢીએ. તો એના કરતાં એને સાચવીને રાખીએ, એનો સંગ્રહ કરીએ. એ તપનો જે ફળ છે. તપથી શું થાય કે આપણી જે ઉર્જાઓ છે એ સાચવીને રહે, એમને એમ વ્યર્થ નહીં જાય કે હું કારણ વગર કે કામ વગર બોલીશ નહીં. એ પણ તપ છે, અઘરું છે. બોલ્યા વગર રહેવું, જ્યારે જરૂર ના પડે ત્યારે બોલવાની જરૂર નથી, અઘરું છે. ટેવ પડે ત્યાં સુધી. જ્યારે જરૂર પડે ત્યારે બોલવું પણ, એ પણ તપ છે. ત્યારે ચૂપ રહ્યું એ ખોટું છે, પણ જેટલું જરૂરિયાત પ્રમાણે જ બોલવું, ચાલવું, હરવું ફરવું બધું જ ફક્ત જરૂરિયાત પ્રમાણે આપણે કરતા હોઈએ, તો એ પણ ભગવાનને અર્પણ કરીને કરીએ. એનાથી આપણી ઉર્જાઓ બચીને રહે. હવે આ જે બચેલી ઉર્જાઓ છે એને ક્યાંક તો કંઈક વાળવું પડે ને કોઈ દિશા આપવી પડે, નહીં તો અંદર વિસ્ફોટ થઈ જાય. આટલી બધી ઉર્જા ભેગી થઈ જાય પછી રાવણ, કુંભકર્ણ જેવા એવી રીતે હિરણ્યકશિપુ જેવા બની જાય પછી. એટલે એના માટે એક દિશા જોઈએ. એ દિશા શું છે? એ યત જુહોષી, યજ્ઞ. યજ્ઞ કર્મ. યજ્ઞ એટલે શું? કે જે પણ હું કાર્ય કરું છું એ મારા સ્વાર્થ માટે નથી કરી રહ્યો. યજ્ઞની વ્યાખ્યા જ એ છે કે બધા ભેગા મળીને એક ઉચ્ચ લક્ષ્ય માટે પ્રયત્નો કરી રહ્યા છે. તો એ યજ્ઞ ભાવ આવશ્યક છે. અને એ ઉચ્ચ લક્ષ્ય જે લોકહિત માટે છે, એવા ઉચ્ચ લક્ષ્ય માટે હું મારાથી જે બને એ બેસ્ટ યોગદાન આપીશ. એ છે યજ્જુહોષી, કે હું શું અર્પણ કરું છું, મારું યોગદાન શું છે. જે પણ યોગદાન હું આપું છું સામાજિક ઉત્થાન માટે, કોઈ પણ રીતે બધા લોકો, બધાને આનો લાભ મળે, ફક્ત મને નહીં. આ જે પ્રવૃત્તિ છે અત્યારે જ્યાં બેઠા છે એને પણ જ્ઞાન યજ્ઞ કહીએ છીએ. અને આ જ્ઞાન યજ્ઞ ભગવદ્ ગીતામાં જ શબ્દ છે, જેને પૂજ્ય ગુરુદેવે ત્યાંથી જ ઉપાડીને પ્રસિદ્ધ કર્યા છે. તો આ જે જ્ઞાન યજ્ઞ એટલે શું? કે બધા સાથે મળીને પોતપોતાનું યોગદાન આપીને આ એક અનુભવ માટે પ્રયત્ન કર્યો, અને એનાથી લાભ બધાને થાય. તો આવા પ્રયત્નોને યજ્ઞ કહીએ છીએ. અને યજ્ઞ ભાવ એટલે કે હું મારું યોગદાન આપું છું, જે બી મારાથી થાય એ હું કરું છું. કદાચ મારાથી બીજા કોઈ કરે છે એ રીતે મારાથી નહીં પણ થાય, વાંધો નથી. મારે કોઈની સાથે કંઈ તુલના કરવાની જરૂર નથી. મારાથી આટલું જ થઈ શકે છે, હું આટલું કરું છું. અને પ્રામાણિકતાથી, નિયમિતતાથી હું કરતો રહું છું. યજ્જુહોષી, યજ્ઞ. યજ્ઞ દરેક પ્રવૃત્તિ હોઈ શકે. એવું જરૂરી નથી કે એક સંગઠિત થઈને કરવું હોય તો છે જ, પણ દરેક પ્રવૃત્તિ યજ્ઞ હોઈ શકે. પૂજાને પણ યજ્ઞ કહેવાય છે, કે જે નિયમિત આપણે જો ઘરમાં પણ દેવ પૂજા કરીએ એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. અનેક સાધનાઓ જે પણ આપણે કરીએ છીએ એ બધા યજ્ઞ ગણાય છે. કારણ કે યજ્ઞમાં ભાવના નું મહત્વ છે, કે આપણે કયા ભાવથી કરીએ છીએ. આપણે જ્યારે સાથે મળીને કોઈ પણ ચર્ચા કરીએ ને કોઈ પણ પ્રોબ્લેમ માટે એનો ઉપાય શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, તો અનેક લોકો અલગ અલગ પ્રકારના આઈડિયાઝ આપે.
એ આઈડિયાઝ આપ્યા પછી એ આપણું નથી રહેતું કે આ મેં કહ્યું એ પ્રમાણે કરો. નહીં, લક્ષ્ય માટે જે જરૂરી છે એ થવું જોઈએ. એ મારો આઈડિયા હોય કે બીજા કોઈનો હોય એને કંઈ મતલબ નથી, પણ લક્ષ્ય સિદ્ધિ વધારે મહત્વની છે. તો બધા માટે જે આવશ્યક છે એ યજ્ઞ. તો મારી પાસે ઘણું બધું ભેગું થયું છે તપ કરવાના લીધે. ઘણી બધી ઉર્જા મેં ભેગી કરી છે. એ ઉર્જાને દિશા આપવાની વાત એ યજ્ઞ છે. હું કેવી રીતે આ કંઈક લોકહિત માટે કરી શકું. લોકહિત એટલે જેમ આપણે ગઈકાલે વાત કરી, આટલું કર્યું મને શું મળ્યું એ નહીં, આટલું કર્યું તો લોકોને શું મળ્યું એ લોકહિત. એ ભાવથી હું કરું. હવે આ યજ્ઞ કર્મ પણ જો મદ અર્પણમ ના હોય, એટલે ભગવાનને અર્પણ કર્યા વગર ન હોય, તો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે. કેમ? કારણ કે હું કંઈક સામાજિક કાર્ય માટે કંઈક યોગદાન આપું અને પછી કહું મેં આપ્યું, અને પછી તમને બધાના માટે મેં આપ્યું છે, હું કરું છું. તો આ અહંકાર આપણા પતનનું કારણ થઈ જશે. તો એ જે તપ કર્યો છે ને ઊંચાઈ પર આવ્યા એના પછી પતન. એટલા માટે પહેલાં શું કીધું? ન આત્માનમ અવસાદયેત. પતનનું કારણ ના બનો, એટલે ના બને એના માટે શું કરવું જોઈએ? તત્કુરુષ્વ મદર્પણ. કેવી રીતે? આ બધા કર્મ કર્તવ્યનું પાલન, યજ્ઞ, દાન, તપ, આ બધા પણ પતનના કારણ કેવી રીતે નહીં બને? ભગવાનને અર્પણ કરીને કરીએ તો પતનના કારણ નહીં બને. તો યજ્જુહોષી, જે પણ યજ્ઞ ભાવથી કર, એ યજ્ઞ ભાવ, યજ્ઞ શબ્દનો જ અર્થ છે ભગવાન. વિષ્ણુ સહસ્ત્ર નામમાં એક નામ છે યજ્ઞ, ભગવાનનું જ નામ છે. યજ્ઞો વૈ વિષ્ણુ. તો યજ્ઞ ભાવ એટલે એ ભગવાનને જ અર્પણ કરીને કરું છું. તો કર્મ પણ યજ્ઞ અને એ અર્પણ પણ યજ્ઞ. યજ્જુહોષી તત્કુરુષ્વ મદર્પણ. હવે આ જે તપ દ્વારા જે ઉર્જાનો જે બચાવ છે એને દિશા આપીને વાળીએ એ યજ્ઞ છે. અને એ યજ્ઞ દ્વારા જે પણ આપણને ફળ સ્વરૂપ પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થાય એની સાથે શું કરવું જોઈએ? કે છે દદાસિયત, વેચવું જોઈએ. એ જ કે પ્રસાદ. તો જ્યારે કર્તવ્ય કર્મ ભગવાનને અર્પણ કરીને કરીએ તો જે પણ એના ફળ પ્રાપ્ત થાય એ ફળને ભગવાનનો જ પ્રસાદ માનીને આપણે સ્વીકારીએ છીએ. અને પ્રસાદ મતલબ શું? પ્રસાદસ્તુ પ્રસન્નતા. પ્રસાદ એટલે જેનાથી આપણે ખુશ થઈ જઈએ. એ તો આપણને ખબર છે. એટલે આપણે જનરલી કોઈ પણ આમંત્રણ હોય, અમારા ઘરે ચંડી હવન છે, પૂર્ણાહુતિ સાંજે 5:30 વાગે છે, એટલે ત્યારે જ આપણે જઈએ. પૂર્ણાહુતિ માટે કોઈ નથી જતું, આરતી માટે કોઈ નથી જતું, એના પછી જે મળવાનું છે એના માટે. તો એટલે ત્યાં હોય છે, આમંત્રણ પત્રમાં જ હોય છે પૂર્ણાહુતિ, આરતીનો સમય. કારણ કે એવું જ લખે ભોજનનો સમય, તો પછી સારું નહીં લાગે. પણ લોકોને ખબર પડી જાય કે અચ્છા ભોજનનો સમય આ છે, તો 5:30નો ટાઈમ આપ્યો હોય તો 6:30 સુધી પહોંચી જવું. તો પ્રસાદથી પ્રસન્નતા થાય. કેટલી વાર તો આપણે બાલવિહાર વગેરે ક્લાસમાં પણ છોકરાઓ જ્યારે આવે તો ઘણીવાર એમનો જે એમની પ્રેરણા કે શેના માટે વારંવાર આવે છે, તો કે મારા જેવો ક્લાસ લે છે તો પણ કેમ ફરીવાર આવે છે આ બાળકો? તો કે મારા માટે નથી આવતા, હું જે શીખવાડું છું એના માટે નથી આવતા. એના પછી છેલ્લે આરતી થાય ને પછી પ્રસાદ મળે. શું છે આજે પ્રસાદમાં શું છે? અને પ્રસાદની વિશેષતા એ છે કે ત્યાં કોઈ કેટલું મળે છે, શું મળે છે એના ઉપર ધ્યાન નથી. કાંઈક પ્રસાદ છે, મજા પડી, બસ.
એમાં શું મળે છે, કેટલું છે, આજે શું છે. ઘણીવાર આપણે પૂછતા હોઈએ છીએ આજે શું છે પ્રસાદમાં. હવે એ તો ભગવાને જે નક્કી કર્યું એ છે, કારણ કે ભગવાન પાસેથી મળે એને પ્રસાદ કહેવાય. અને ઘણીવાર આપણે એવું પણ કહીએ પ્રસાદ ધરાવી દઈએ ભગવાનને, પ્રસાદ ધરાવો. આપણી પાસેથી જે મળે એ પ્રસાદ નથી. આપણે તો ભોગ ધરાવીએ, સામગ્રી ધરાવીએ, નૈવેદ્ય ધરાવીએ, પછી જે પાછું મળે એને કહેવાય પ્રસાદ. તમે પ્રસાદ લઈ આવશો આવતી વખતે? કયા મંદિરથી લઈ આવો? ના દુકાનેથી. દુકાનમાં પ્રસાદ ના મળે, દુકાનમાં પેંડા મળે. ઓકે, તો પ્રસાદ તો અહીંયા પૂજા પછી થાય. તો ભગવાન પાસેથી મળે છે એટલે પ્રસન્ન છું કે કંઈ મળ્યું. અને એ પણ અડધું પેંડું મળ્યું હોય એ પણ આપણે સાચવીને રાખીએ, ઘરે જઈએ, પછી ઘરે બધાને થોડું 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 વેચીએ, અને પછી થોડું બચશે એમાં, એ રૂમાલમાં જ્યાં બાંધીને એમાં ચોંટેલું હોય એનાથી કાઢી ભરાઈ ગયા. એટલે કહેવાય કે વેચ્યા પછી જે બચે એને મહાપ્રસાદ કહેવાય છે. બધાને આ જે દાદાસી, બધાને આપવાની વૃત્તિ ક્યારે આવે? જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય તો જ આવે. કે ક્યાંથી મળ્યું છે? ભગવાન પાસેથી મળ્યું છે, એટલે વહેંચીને પછી હું લઉં. પહેલાથી સાઈડમાં રાખીને પછી વહેંચવાનું શરૂ નથી કરવાનું. પહેલા વહેંચીને પછી જે બચે એ મારે લેવાનું છે. આ જરા 2 વાટકી સાઈડમાં મૂકી દો પછી, કારણ કે પછી બધા આવશે, બહુ બધું ગીર્દી આવશે, મારા માટે નહીં રહે. તો આ દાન પણ એ જ ભાવથી, ભગવાન આટલું બધું તમે આપ્યું છે, હું એટલું બધું સંતુષ્ટ છું, હવે આ સુખ, આ આનંદ બધાને હું આપવા માંગુ છું. દદાસિયત. સામાન્ય રીતે આપણને આ જે ભાવ છે એ કંઈ આપણે કંઈ કરવાની જરૂર નથી. આ છે આપણામાં નૈસર્ગિક, છે સ્વાભાવિક. આપણે કંઈક સુંદર જોઈએ, દાખલા તરીકે કંઈક સુંદર સૂર્યોદય કે સૂર્યાસ્ત કંઈક જોઈએ, સુંદર કોઈ પક્ષી જોઈએ, કંઈક સુંદર દૃશ્ય જોઈએ, તરત જ આપણે એને માણીએ તો ખરા, પણ તરત જ આપણે આજુબાજુ કોઈ પણ હોય તો કે જુઓ. આપણે બીજાને પણ બતાવીએ. હવે એ વ્યક્તિને રસ હોય કે ના હોય, પણ આપણે જુઓ, આવું નહીં મળે જોવા. બધાને વહેંચવાની જે વૃત્તિ છે આપણી છે સ્વાભાવિક. અને એ પણ ખાસ કરીને સુખ, બહુ જ સુખ મળે તો આપણે ઓટોમેટિક વહેંચીએ છીએ, એક છે સ્વભાવમાં. અને એ વેચવાથી આપણને લાગે છે કે એ સુખનો અનુભવ વધારે થાય છે આપણે. તો દદાસિયત. પણ એ પણ જ્યારે આપીએ તો કયા ભાવ નથી? તત્કુરુષ્વ મદર્પણમ. કારણ કે આ આપતી વખતે આ દાન બહુ જ ખતરનાક છે. કારણ કે દાન કરતી વખતે આજે અહંકાર આપણામાં જે વધી જાય, મેં આટલું બધું આપ્યું છે, આટલું બધું દાન કર્યું છે, પણ કોઈ લેવા વાળા જ ના હોય તો આવી રીતે બહુ જ સંભળાવીને કોઈ દાન કરે, આવો ગરીબો, લો જાઓ, લઈ જાઓ, મને ખબર નથી પડતી મારા વગર તમે લોકો કરશો શું? તો પેલા લોકોને પણ કંઈક સ્વમાન કરીને કંઈક તો હોય. તો એ લોકોએ નક્કી કર્યું કે કાલે જવું જ નથી. હવે આપવા વાળો ગરીબ થઈ ગયો, કોઈ તો લઈ લો, કોઈ જ નથી આવતું મારી પાસે, કોઈ તો લઈ લો, કોઈ તો લઈ લો. હવે આ ભીખ માંગવા માંડ્યા આપવા વાળા, કારણ કે કોઈ લેવા વાળું ના હોય તો હું કોને આપું? તો ઉપકાર કોણ કોના ઉપર કરે છે? આપવા વાળો લેવા વાળા પર ઉપકાર કરે છે કે લેવા વાળો આપવા વાળા ઉપર ઉપકાર કરે છે? એનો જવાબ એ છે કે કોઈ કોઈના ઉપર ઉપકાર કરતો નથી, ફક્ત ભગવાન બધા ઉપર ઉપકાર કરે છે. ભગવાને આ 2 જણાને જોડ્યા છે
કે આની જરૂરિયાત છે, તારી પાસે છે સાધન, આપો. આ એક સંજોગ. કોણે બનાવ્યો? ભગવાને જ બનાવ્યો છે. ભગવાન ઉપકાર કરે છે બધા ઉપર. અને સૌથી શ્રેષ્ઠ દૃષ્ટિ શું છે? ભગવાન. આપ જ આ રૂપમાં પધાર્યા છો અને મને આપવાની તક આપી છે, એટલે એનાથી હું કૃતાર્થ છું. આ જે ભાવ છે કે હું એ રીતે નથી કહેતો ભગવાન મને તમે આપવાની તક આપી અને હું કોઈને આપું છું, એમ નહીં. આપ પોતે જ આ રૂપમાં આવ્યા છો અને હું આ અર્પણ તમને જ કરું છું, તમારા ચરણોમાં અર્પણ કરું છું. આ ભાવથી જ્યારે દાન પણ કરીએ તો એ શ્રેષ્ઠ દાન છે. તો ત્યાં આ દાન પણ રાજસિક કે તામસિક નહીં, પણ સાત્વિક દાન થશે. યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તો પહેલા શ્લોકમાં કહ્યું ઊભા થવા, જાતે મહેનત કરીને ઉઠો, ઉઠીને પછી કર્તવ્યનું પાલન કરો. પણ એ કર્તવ્ય પાલન કેવી રીતે? મદ અર્પણ, મને અર્પણ કરીને કરો. એનાથી શું થશે? જે પણ ફળ મળે એ પ્રસાદ તરીકે સ્વીકારીને એને વહેંચી શકીએ. અને એ વહેંચતી વખતે પણ મદ અર્પણમ, મને જ અર્પણ કરો. યદ કરોષિ યદ અશ્નાસી, બંને મદ અર્પણ. કર્મ કરો ત્યારે પણ અને એનું ફળ સ્વીકારો ત્યારે પણ મને જ યાદ રાખીને, મને જ અર્પણ કરીને આ કરો. આ કર્મયોગ, આ જ ભક્તિ યોગ પણ છે કે બધું તમને જ સમર્પણ. હવે આ રીતે કોઈ જીવે, આ ત્રણ સિવાય કે ઉર્જાઓનો જે સંગ્રહ, એને દિશા આપવું અને પછી એનાથી જે ફળ મળે એને બધામાં વહેંચવું, આ જે ત્રણ કાર્ય છે એના સિવાય કર્તવ્ય બીજું કંઈ છે જ નહીં. તપ, યજ્ઞ, દાન, આ ત્રણ જ છે કર્તવ્ય, બીજું કંઈ જ નથી. ને આ બધા કર્મ કરતી વખતે ભગવાન. હવે આ રીતે સવારથી સાંજ સુધી, જન્મથી મૃત્યુ સુધી એ કોઈ વ્યક્તિ સતત આ રીતે કર્મ ભગવાનને અર્પણ કરીને કરે તો એ કેવા થઈ જાય? જેમ ગોપીઓનું દૃષ્ટાંત આપણે જોયું. ગોપી જે પણ સવારે ઉઠે ત્યારથી કૃષ્ણ 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 ચાલ્યા કરે. ગોપીઓને તો મહેનત કરવી પડતી હતી કૃષ્ણમાંથી મન હટાવવા માટે. આપણે લગાવવા માટે જે મહેનત પડે છે એ લોકોએ હટાવવા માટે મહેનત કરવી પડતી. ભગવાન જતા જ નથી મનમાંથી, કૃષ્ણમય. એવા સતત કૃષ્ણ, એવા કૃષ્ણમય બની ગયા કે એક ગોપી તો નીકળી દહીં વેચવા માટે, દહીં લઈને માટલામાં, અને બધાને કે સિર ધરે મટકિયા ડોલે રે, કોઈ શ્યામ મનોહર લો રે, દધી કા નામ बिसर गई ग्वालन, हरि लो बोले रे, कोई श्याम मनोहर लो रे. દહીંનું નામ ભૂલી ગઈ ગોપી કે હરી લો હરી લો હરી લો. ભગવાન મય. આ રીતે કોઈ જીવી શકે તો આ ત્રણ શ્લોકમાં ભગવાને શું કીધું? આ પંચામૃતના પહેલા ત્રણ શ્લોકમાં આપણે શું કરવાનું છે? તો કે આ આપણું કામ. પણ આવું બધું સાંભળીને આપણને થાય કે આ તો ઠીક છે, પણ પછી મારું બીજું બધું કામ કોણ સંભાળશે?
એ બધું હંમેશા ભગવાન 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 કરતો રહો તો બીજું કામ કોણ કરશે પછી? તો ભગવાન ચોથા શ્લોકમાં આશ્વાસન આપે છે આપણને, કે છે, આપણે વાંચી લીધો છે શ્લોક, પણ સાથે એકવાર બોલીએ. અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં આ યોગક્ષેમમ વહામ્યહમ આપણને બહુ પરિચિત છે. આ ગીતા પંચામૃતમાં જ LIC માંથી લીધું છે. આ તો યોગક્ષેમમ વહામ્યહમ LIC માંથી અહીંયા નથી લીધું, અહીંથી LIC માં લીધું છે. યોગક્ષેમમ વહામ્યહમ આ બહુ જ પ્રસિદ્ધ વાક્ય છે. ભગવાન વચન આપે છે આપણને. ફક્ત અને ફક્ત બે પ્રકારની ઈચ્છાઓ આપણી હોય છે, બે જ ઈચ્છાઓ. આપણે ના મારી તો બહુ બધી છે. હા, બહુ બધી ભલે હોય, પણ એ બે જ પ્રકારની ઈચ્છા હોય છે. ઈચ્છા કો, જરૂરિયાત કો, બે જ પ્રકારની હોય છે. એક, જે મારી પાસે નથી એને મેળવવું, એને કહેવાય યોગ. અને જે મારી પાસે છે એનું સંરક્ષણ, એને સાચવવું, એને કહેવાય ક્ષેમ. તો જે નથી એ મેળવવું યોગ, અને જે છે એને સાચવવું ક્ષેમ. આના સિવાય ત્રીજું કોઈ છે? આપણી કોઈ ત્રીજી ઈચ્છા છે? શક્ય જ નથી. આ બે જ છે. આના સિવાય કોઈ ત્રીજી ઈચ્છા હોય જ નહીં શકે. ના, મારે વર્લ્ડ ટૂર પર જવું છે. વર્લ્ડ ટૂર છે અત્યારે? ના, એટલે નથી એ મેળવવું છે. હા હા, ઓકે ઓકે. હવે મારે બહુ પૈસા કમાવા છે, અત્યારે છે? ના નથી. તો યોગ. I am looking for meaningful relationships. અત્યારે છે? હું હોઉં ત્યારે કેવી રીતે હોય? તો કે ના, તો કે અત્યારે નથી, તો એ મેળવવાની જરૂર છે, યોગ. અને અમુક વસ્તુ છે ઓલરેડી, તો એને સાચવવાની જરૂર છે, એનું સંરક્ષણ જરૂરી છે. યોગક્ષેમ. ભગવાન અહીંયા વચન આપે છે, યોગક્ષેમમ વહામિ અહમ. વહામી એટલે એવું નથી કે હું તમને આપીશ જે જોઈએ. વહામી એટલે એનો આખો ભાર હું ઉપાડીશ, વહન કરીશ. એટલે એનો ભાર તમારા માથે નથી. યોગક્ષેમમ વહામ્ય. તો એની ચિંતા કરવાની જરૂર નથી. સારું, ત્યારે આ તો પહેલો શ્લોક હોવો જોઈતો હતો. છેક ચોથા શ્લોકમાં કેમ કે છે? ચાલો તો વાંધો નથી. હવે ભગવાન એક મારે પંજાબી ડિનર જોઈએ. કાલ સવારે સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ચાલશે, અને બપોરે આપણે ગુજરાતી થાળી ચાલશે. આટલું કરો, પછી કાલ સાંજનું પછી કહ્યું છું. કારણ કે યોગક્ષેમમ વહામ્યહમ એટલે કરો પછી. બરાબર છે. ભગવાન કે છે હું જ કરું છું, પણ આ જે પહેલી લીટી અને બીજી લીટીનો પેલો જે પૂર્વાર્ધ છે એ પણ જરા વાંચી લો. કોના માટે હું કરવા તૈયાર? ભગવાન કહે છે હું આ કરું છું, આમ તો બધાના માટે કરું છું, પણ વિશેષ રૂપથી આ લોકો માટે. કોણ છે? અનન્યા. જે અનન્ય છે. અનન્ય એટલે શું? અન્ય નથી, એ અનન્ય. અન્ય નથી,
જેના જીવનમાં ભગવાન સિવાય અન્ય કોઈ નથી, તો એની કેવી ભાવના છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તમે માતા પિતા બંધુ સખા બધા તમે જ છો. એનો મતલબ શું? કે માતાના રૂપમાં, પિતાના રૂપમાં, બંધુના રૂપમાં, બધા જ રૂપોમાં એ ભગવાન જ છે મારા જીવન. એ ઓળખી જઈએ. ભગવાન પોતે આ બધા રૂપમાં મારા જીવનમાં છે. એટલે મારા જીવનમાં બીજું કોણ છે? બીજું કોઈ જ નથી, ફક્ત ભગવાન છે. આ બધા રૂપ એમના છે. એ ભાવથી હું જોવા માંડું. થોડું અઘરું છે ભગવાન. આનાથી સરળ કંઈક છે આ અનન્ય માટે? કે હા છે. બીજું શું છે? બીજું એ છે કે આ બધા જે છે મારા જીવનમાં, માતા પિતા ઇત્યાદિ, એ બધા ભગવાન જ છે. પહેલા શું કહ્યું? ભગવાન પોતે આ બધા છે. બીજામાં શું? આ બધા ભગવાન છે. હવે આમાં ફરક શું છે? ફરક એ છે કે શરૂઆત મારી આ બધા સંબંધોથી થાય અને એ રૂપમાં ભગવાનને પછી ઓળખું, અને બીજામાં ભગવાનનો પરિચય પહેલા થાય અને પછી આ સંબંધોના રૂપમાં એ ભગવાનને હું જોઉં. તો જ્યાંથી પણ આપણી શરૂઆત થઈ શકે ત્યાંથી. પણ અનન્ય ભાવ ભગવાન સિવાય કોઈ જ નથી. રામાયણની કથા આપણે સાંભળી છે. વિશેષ રૂપે આ રામચરિતમાનસ, તુલસી રામાયણ, એમાં કે છે કેટલા પાત્રો છે. બહુ બધા પાત્રો છે, તો નામ પણ યાદ નથી રહેતા, એટલા બધા પાત્રો છે. એકચ્યુઅલી બે જ પાત્રો છે. કોણ છે? ભગવાન અને ભક્ત. બસ, ત્રીજું કોઈ છે જ નહીં. બે જ છે. એટલે જે પણ હું અનુભવું છું, જે પણ કર્મ કરું છું, જે પણ મારા જીવનમાં ઘટે છે, એ બધી વાતો ફક્ત ને ફક્ત મારા ને ભગવાન વચ્ચેની વાત છે. આમાં કોઈ બીજું છે જ નહીં. આને કહેવાય અનન્યતા. મારો બીજો કોઈ આશ્રય પણ નથી, મારો બીજું કોઈ લક્ષ્ય પણ નથી, મારો બીજો કોઈ માર્ગ પણ નથી. ફક્ત એક અનન્ય ભાવ. તમે જ છો બસ. મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ના કોઈ. અનન્યતા. નારદજી કહે છે કે બીજા બધા આશ્રયોનો ત્યાગ કરીએ એને જ કહેવાય અનન્યતા. બીજું કોઈ આશ્રય છે જ નહીં. મારે આમ ચાલવા માટે લાકડીનો ઉપયોગ કરવો પડે છે, હવે હું છોડી દેવાનો છું. કેમ? અનન્ય થવા માટે. એ અર્થ નથી. બીજા આશ્રયોનો ત્યાગ કરવો એનો અર્થ એ નથી. બીજા આશ્રયોનો ત્યાગ કરવો એનો મતલબ કે ભગવાનથી ભિન્ન કોઈ પણ આશ્રયને ન જોઈએ. એ આશ્રયના રૂપમાં ભગવાન જ છે. ભગવાન આપણી મદદ કરે છે. મને જે પણ જોઈએ, યોગ અથવા ક્ષેમ, જે પણ મને મળે છે, ક્યાંથી મળે છે? અનન્ય ભાવ હોય તો ભગવાન જ આપે છે. એ કોઈને પણ માધ્યમ બનાવીને આપે છે, કોઈને પણ પ્રેરીને મને કંઈક પહોંચાડે છે, પણ આપવા વાળો તો ભગવાન છે. કોઈએ આવું વાક્ય સાંભળ્યું શાસ્ત્રમાં કે ભગવાન બધાનું ધ્યાન રાખે છે. ભાઈને થયું કે આ ભગવાનની પરીક્ષા લેવી જોઈએ કે આ બધાનું ધ્યાન રાખે. હા, કે આમ મારે ઈચ્છા વિરુદ્ધ પણ તમે શું કરવા ઈચ્છા ના કરો? કે ના, એટલે આમ કંઈ હોય જ નહીં તો પણ
કોઈ સંજોગો જ ના હોય તો પણ, તો કે ભગવાન માટે શું અશક્ય છે? આ ભાઈને થયું કે હવે તો કંઈક પરીક્ષા કરવી જ પડશે. તો એક દિવસ સવારમાં ઉઠીને જંગલમાં જતા રહ્યા. જંગલમાં ક્યાં કોઈ દૂર દૂર સુધી કોઈ ના દેખાય, બૂમ પાડીએ તો પણ કોઈ સંભળાય નહીં, એવી જગ્યાએ જઈને બેસી ગયા એક ઝાડની નીચે. પછી ક્યાં હવે જંગલમાં તો અલગ અલગ પ્રકારના અવાજો આવે, આવવા માંડ્યા અવાજો અલગ અલગ. તો કે આ તો કોઈ આવે લાગે છે, શું છે ખબર નથી. તો કે હું નીચે અહીંયા જ આમ પડ્યો રહીશ, કોઈ જાનવર આવી જાય એના કરતાં ઝાડ ઉપર ચડીને બહુ બધા પાંદડા બધાની વચ્ચે ત્યાં સંતાઈને બેસી ગયા ભાઈ. અને એમણે નક્કી કર્યું આજે હું જમવાનો નથી, આ નક્કી કરી લીધું. હવે જોઈએ ભગવાન મને જમાડી શકે છે. ચેલેન્જ ભગવાન, # મને જમાડો. બેસી ગયા. હવે થોડી વારમાં એક વ્યાપારીઓની ટોળી ત્યાંથી પસાર થતી અને જોયું કે આ બહુ જ મસ્ત ઘટાદાર વૃક્ષ છે, એની નીચે સરસ જગ્યા છે. એમને થયું કે આ સરસ જગ્યા છે, બપોરનો સમય હતો અને બધા ત્યાં આરામ કરવા બેઠા. અને પછી પોટલી ખોલી, જમવાનું હતું ભાથું, જમવા બેઠા. પેલો જોતો તો ઉપરથી, અને જો આ તો જમવાનું આવ્યું છે પણ હજી હું માનું નહીં, અહીંયા પહોંચ્યું એનો મતલબ શું? આ લોકો તો આ બધું લઈને જમીને જતા રહેવાના છે. કે આ તો હું માનું નહીં, હજી પણ હું નહીં માનું. જમવાનું તો અહીંયા પહોંચ્યું છે, ઠીક છે, પણ એ મારું ધ્યાન રાખે છે કેવી રીતે માની લો કે અહીંયા નીચે જ સુધી પહોંચ્યું છે. ઓકે. પછી થોડી વારમાં એ જમવા બસ બેઠા જ હતા, હાથ બાથ ધોઈને બેઠા. 15મો અધ્યાય, ચિન્મય મિશનના સભ્યો હતા એ લોકો. 15મો અધ્યાય બોલવા માંડ્યા અને આમ 20મો શ્લોક પૂરો કર્યો. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા. શું એટલામાં ત્યાં ડાકુઓ આવી ગયા. ડાકુઓને અવાજ સાંભળ્યો તો તરત જ આ બધું જ સામાન, જમવાનું બધું જ ત્યાં છોડીને ભાગી ગયા ત્યાંથી. એ લોકો ભાગ્યા ને થોડી જ વારમાં ડાકુઓ ત્યાં પહોંચી ગયા બંદૂક લઈને. જોયું કે બધા વેપારીઓ બધા ત્યાંથી નીકળી ગયા છે અને સામાન બીજો બધા કપડાં બપડા ત્યાં મૂક્યા હતા, પણ ખરેખર જે ધન હતું એ બધું તો લઈને ગયા એ લોકો. કે હવે તો કે કશું મળ્યું તો નહીં, પણ હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો ચલો જમીને જઈએ, બીજું કંઈ નહીં મળ્યું હોય તો વાંધો નથી. ડાકુઓના સ્ટેટસ પ્રમાણે સારું ના કહેવાય, પણ ઠીક છે, હવે કોઈ જોવા વાળું નથી એટલે હવે જમીને જઈએ. અહીંયા બેઠા તો આ લોકો ઉપર જોતો જતા માણસે કહ્યું કે આ તો પેલા લોકો લઈ આવ્યા, પણ આ લોકો જમશે, પણ એમાં હું ક્યાંથી આવ્યો? હવે એટલામાં આ ડાકુઓમાં એક ડાકુને વિચાર આવ્યો કે આ જમવાનું અહીંયા ક્યાંથી આવ્યું? આ બધું ધન વગેરે તો લઈને ગયા છે, તો આ જમવાનું અહીંયા છોડીને કેમ ગયા આ લોકો? કે કંઈ રાજાના માણસો તો નથી ને? અને આ જમવામાં કંઈ ઝેર વેર તો નથી ને કે આપણને પકડવા માટે કે મારવા માટે અહીંયા મૂકીને ગયા હોય? તો કોઈ રાજાના કોઈ સૈનિક કે કોઈ ગુપ્તચર હોવા જોઈએ, અહીંયા શોધો. આમ તેમ બધે શોધવા મળે કે આજુબાજુ તો કોઈ નથી, દૂર દૂર સુધી. પછી નજર ગઈ, ત્યાર સુધી ઉપર ધ્રુજતો બેઠો તો એમાં હવે શું થશે? તો 2 ડાકુ ગયા અને પકડીને નીચે લાવ્યા. રાજાનો માણસ છે, ગુપ્તચર છે. ના ના, હું કોઈને ભગવાન પરીક્ષા કર. શું ભગવાન? ચલ, આ જમવામાં ઝેર છે. તો કે ના ના, આ તો આ બધા વ્યાપારીઓ વાર્તાઓ કરે છે. ચલ, તો કે ચલ ખા, ખાઈને બતાય. તો કે ના, મારે નથી. એને નક્કી કર્યું હતું કે નહીં જમવું જ નહીં હું. તો હાથ પાછળ કરી, હું નથી જ જમવાનો.
તો એક બંદૂક કાઢે, ગોળી મારી દઈશ, ખા. કે ના, હું નહીં જમું. તો પેલા સરદારે કીધું આ માનવા વાળો નથી, એનું નાક બંધ કર્યું, મોઢું ખુલ્યું, એમાં અંદર ઠૂસી જમવું જ પડશે. એ જ્યારે મોઢામાં જમવાનું ગયું ત્યારે એ વ્યક્તિને આંખોમાં આંસુ આવી ગયા. ખરેખર ભગવાન તમે જ બધાનું ધ્યાન રાખો છો. યોગક્ષેમં ભામ્યં. भगवान मेरी नैया उस पार लगा देना, अब तक तो निभाया है, अब तक तो निभाया है, आगे भी निभा देना. भगवान मेरी नैया. संभव है झंझटों में तुझको मैं भूल जाऊं, संभव है झंझटों में तुझको मैं भूल जाऊं, पर नाथ कहीं तुम भी मुझको न भुला देना, पर नाथ कहीं तुम भी मुझको न भुला देना. अब तक तो निभाया है, अब तक तो निभाया है, आगे भी निभा देना. भगवान मेरी नैया उस पार लगा देना. भगवान मेरी नैया. दल बल के साथ माया घेरे मुझे जो आकर, दल बल के साथ माया घेरे मुझे जो आकर, तब देखते न रहना, तब देखते न रहना, झट आके छुड़ा लेना. भगवान मेरी नैया उस पार लगा देना. अब तक तो निभाया है, अब तक तो निभाया है, आगे भी निभा देना. भगवान मेरी नैया उस पार लगा देना. भगवान मेरी नैया. श्री कृष्णचंद्र भगवान की जय. श्री सद्गुरुनाथ महाराज की जय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતીકાલે આપણે આ જ્ઞાન યજ્ઞનો અંતિમ દિવસ છે અને આ જે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે એ કૃપા છે, અત્યંત કૃપા. અનેક ગુરુજનો, ઋષિઓ અને ભગવાનની કૃપા છે. એટલે આ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, જે આપણા મનમાં સ્વાભાવિક ઉદ્ભવે એની અભિવ્યક્તિ માટે આપણા જ પૂર્વજોએ, વડીલોએ આપણને એક વિશેષ માર્ગ બતાવ્યો છે. એ છે ગુરુ દક્ષિણા અર્પણ કરવી. પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીએ પણ આપણને આ પરંપરા સાથે જોડીને રાખ્યા છે, આ સંસ્કૃતિને જાળવી રાખ્યું છે ચિન્મય મિશનમાં. તો એ જ ભાગરૂપે આપ સૌને એક કવર આપવામાં આવ્યું હશે, અથવા જતી વખતે પણ લઈ શકાય. એ આપણી ઈચ્છા થાય, પ્રેરણા થાય એ પ્રમાણે આપણે કોઈ પણ યોગદાન અહીંયા અર્પણ કરી શકીએ. આ બધા જે યોગદાન દ્વારા પૂજ્ય ગુરુદેવે જે કાર્ય શરૂ કર્યું છે, આ ભારતીય સંસ્કૃતિ, આ સનાતન પરંપરા અને આ શાસ્ત્રોના જ્ઞાનને, એના સંદેશને જન જન સુધી પહોંચાડવાનું કાર્ય, એના માટે જ આનો સદુપયોગ થશે. અને એના સિવાય બહાર પણ અમુક ડિટેલ્સ છે, એ પણ ભરવા વિનંતી, જેનાથી આપણે સંપર્કમાં રહી શકાય અને આગામી કોઈ પણ કાર્યક્રમો હોય એની જાણ પણ નિયમિત આપી શકાય. જે નિયમિત અહીંયા વર્ગો ચાલે છે એમાં પણ જોડાવા માટેની માહિતી મોકલી શકાય. એના માટે પોતાના જે સંપર્ક સૂત્રો વગેરે અહીંયા લખીને ભરવા વિનંતી. વિશેષ રૂપથી એક સૂચના એવી છે કે ઘણા લોકોને આજે આજકાલ ડિજિટલનો દોર છે અને એમાં ડિજિટલ રીતે ગુરુદક્ષિણા અર્પણ કરવાની ઈચ્છા હોય તો આવતીકાલે જ્યારે અહીંયા આપણે એક બોક્સ મૂકીશું, એમાં ભગવાનના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં ગુરુદક્ષિણા અર્પણ કરીશું, તો કોઈને ડિજિટલી કરવું હોય તો અહીંયા એક કાઉન્ટર આપણે મૂકી રાખીશું, જ્યાં આપણા એક બે કાર્યકર્તા હશે અને એ આપણને QR કોડ દ્વારા એ આપણે અર્પણ કરી શકીશું. અને એની માહિતી પણ ત્યાં જ લખીને ત્યાં જ આપણે આપી દઈએ તો આપણને અકાઉન્ટિંગમાં સરળતા રહે. આજે બધા અકાઉન્ટિંગના દિગ્ગજો છે જ અહીંયા, તો એના માર્ગદર્શન પ્રમાણે કરીએ છીએ. ને આવતીકાલે આ સમાપન વખતે આ પ્રસાદ પુસ્તિકાનું વિતરણ પણ થશે, એ પણ આપણે લઈશું. અને આ પ્રસાદ પુસ્તિકા છે ગીતા પંચામૃત. આના પર જ આજ 5 શ્લોકોના પ્રસાદ પુસ્તિકા છે. આપણને એક એવો ભાવ આવે, 75 વર્ષ પહેલાં પૂજ્ય ગુરુદેવે જ્યારે કાર્ય શરૂ કર્યું હતું તો કેનોપનિષદ ને કઠોપનિષદ વિષયો ઉપર એમણે પ્રવચન આપ્યા હતા પૂનામાં. અને એ યજ્ઞના અંતમાં એ જ વિષય ઉપરની ચોપડી જે છે એ પ્રસાદ તરીકે બધાને વહેંચી હતી. એટલે આ 75મા વર્ષે પણ આ પરંપરા ચાલુ છે, એટલે એમની જ કૃપા છે.